Good morning to all. On behalf of Indian Institute of Ayurveda Research and Hospital, I, Dr. Megha Chandarana, would love to welcome you all on today's webinar on Rutucharya. The topic for our webinar is seasonal regimen and the science behind it. Not wasting much of your time, I would like to invite our first speaker, that is Dr. Bhagirath Sankadia. Sir is MS in Shalya Tantra and currently serving as an assistant professor in the Department of Shalya Tantra, IIRH. Over to you, sir. જય ધન્વંતરી મિત્રો, હું ડૉક્ટર ભગીરથ સાંકળિયા, MS આયુર્વેદ, હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ અને હોસ્પિટલમાં શલ્યતંત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. સૌપ્રથમ તો આજના આપણા આ વેબિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આ વેબિનારનો વિષય છે ઋતુચર્યા અને એની પાછળના વૈજ્ઞાનિક તથ્યો. ઋતુચર્યાની વાત કરીએ તો ભારત જેવા દેશની અંદર ઋતુઓની ખૂબ વિવિધતા રહેલી છે, જે લગભગ વિશ્વના બીજા દેશમાં જવલ્લે જ જોવા મળતી હશે. એ સિવાય ભારતના અલગ અલગ રાજ્યોમાં ખાનપાનની બાબતમાં, રહેણીકહેણીની બાબતમાં પણ ખૂબ વિવિધતા રહેલી છે. જેમ કે ઉત્તર ભારત અને મધ્ય ભારતની વાત કરીએ તો ત્યાં ઘઉંનો ઉપયોગ વધારે થાય છે, જ્યારે દક્ષિણ ભારત અને પૂર્વ રાજ્યોની વાત કરીએ તો ત્યાં ચોખાનો ઉપયોગ વધારે થતો હોય છે. એ સિવાય બીજા વિસ્તારોમાં જોઈએ તો માંસાહારનો ઉપયોગ વધારે થતો હોય છે. એનું કારણ કે ત્યાં એ ખોરાક એના શરીરને વધારે સાતમાં થયેલો હોય છે. ઋષિમુનિઓની વાત કરીએ તો પ્રાચીન ગ્રંથોની અંદર ઋતુચર્યાનું ખૂબ સુંદરથી વર્ણન કરેલું છે, જેમાં જોઈએ તો કઈ ઋતુમાં શું ખાવું જોઈએ, કઈ ઋતુમાં શું ન ખવાય, શું પહેરવું જોઈએ, શું ન પહેરવું જોઈએ, એનું સારું એવું વર્ણન કરેલ છે. એ સિવાય જોઈએ તો એ ઋતુમાં રોગ ન થાય એ માટે શું સાવચેતી રાખવી, અને જો કદાચ રોગ થઈ જાય તો શું ધ્યાન રાખવું, એનું પણ વર્ણન કરેલ છે. ઋતુચર્યાની વાત કરીએ તો એ બે શબ્દોનું સંયોજનથી બનેલ છે, ઋતુ અને ચર્યા. ઋતુ એટલે કે સિઝન, અને ચર્યા એટલે કે જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે આપણું ખાનપાન છે, આપણી રહેણીકહેણી છે, એનો સમાવેશ એમાં થાય છે. તો કઈ ઋતુમાં શું ખાવું જોઈએ, એનો શું શરીર ઉપર પ્રભાવ પડે છે, ઋતુના ફેરફારને લીધેથી શરીરની અંદર શું ફેરફાર આવે છે, એના આધારે આપણે ખોરાક પરિવર્તન કરવો પડે છે. તો એનું વર્ણન આપણે અહીં જોઈશું. હવે ધારો કે સામાન્ય રીતે જોઈએ કે ઋતુના ફેરફાર સાથે આપણો ખોરાક ફેરફાર કરવો જોઈએ, પરંતુ આપણે એ રીતે વર્તતા નથી. જેમ કે સવારનો એ ચા નાસ્તો, બપોરનું અને સાંજનું ભોજન જોઈએ તો એમાં પણ એ જ રૂટીન ખોરાક હોય છે. શાકભાજીની વાત કરીએ કે ફળફળાદીની વાત કરીએ તો એમાં પણ એ જ આપણે રૂટીન દ્રવ્યોનો કે રૂટીન ફળનોને ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જો ઋતુ પ્રમાણે એને ફેરફાર કરીને લેવામાં આવે, જે ઋતુમાં જે ફળ પાકતા હોય એનું લેવામાં આવે તો એના લીધેથી જ શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે. પરંતુ આ હાઇબ્રિડ સમયમાં દરેક ફળ દરેક ઋતુઓમાં અવેલેબલ હોય છે, જેના લીધેથી એના જે ફાયદાઓ છે એ આપણે લઈ શકતા નથી. એ સિવાય વાત કરીએ તો આ જે ઋતુચર્યા છે એનું મહત્ત્વ અત્યારે શા માટે વધારે છે? આજે કોરોનાનો પેન્ડેમિક સમયગાળો છે, એ દરમિયાન એની ટ્રીટમેન્ટ મતલબ એની કોઈ દવાઓ શોધવામાં આવેલી નથી. જે વેક્સિન શોધવામાં આવી છે એ પણ હજી ટ્રાયલમાં છે. તો એના શમન મતલબ એ રોગ ન થાય એના માટે આપણે ખૂબ ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે કે આપણી ઇમ્યુનિટી વધારવાની છે. ભારત સરકારે પણ અલગ અલગ દવાઓ જે આપણી ઇમ્યુનિટી વધારે છે એ પ્રકાશિત કરેલા છે. એ સિવાય જો આપણે ઋતુચર્યાને બરોબર ફોલો કરીએ, એ પ્રમાણે આપણે રહીએ, એ પ્રમાણે ખાનપાન લઈએ તો આપણી ઇમ્યુનિટીમાં સારો એવો વધારો થઈ શકે છે. તો આ કોરોના તો શું પણ બીજા કોઈ પણ જે સંક્રમિત વ્યાધિઓ ઋતુના ફેરફાર સમયે થતા હોય છે એનાથી આપણે જલ્દીથી ગ્રસ્ત નહીં થઈએ અને સ્વસ્થ જીવન જીવી શકીશું. હવે જ્યારે કોઈ પણ દર્દી ડૉક્ટર પાસે આવતો હોય છે ત્યારે એની નિદાન અને સારવાર કરાવ્યા પછી એના મનમાં એક સવાલ જરૂરથી હોય છે કે સાહેબ, મારા આ રોગનું કારણ શું છે? તો એનું કારણમાં જોઈએ તો ઋતુ અનુસાર જે આહારમાં ફેરફાર કરવો પડે એ આપણે નથી કરતા, અથવા તો જે રહેણીકહેણીમાં ફેરફાર કરવો જોઈએ એ પણ નથી કરતા. એના લીધેથી આપણું શરીર વ્યાધિગ્રસ્ત થાય છે. લગભગ મોટા ભાગના રોગોમાં આ ફેરફારો તે
જવાબદાર હોય છે. એટલે જો ઋતુ પ્રમાણે આપણે વ્યવસ્થિત આહાર વિહાર કરીએ તો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ. હવે ઋતુઓના વિભાજનની વાત કરીએ તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે 12 મહિનાઓ છે, કારતકથી લઈ આસો સુધી, જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિનાઓ રહેલા છે. આ 12 મહિનાઓમાંથી 2 મહિનાઓની એક ઋતુ, એમ કુલ 6 ઋતુ બનેલી છે, જેનું નામ જોઈએ તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હેમંત ઋતુ જોઈએ તો હિન્દુ કેલેન્ડર પ્રમાણેના મહિનાઓમાં માગશર અને પોષ મહિનામાં જોવા મળે છે. એના પછીનો શિશિર ઋતુ જોઈએ તો મહા અને ફાગણ મહિનામાં જોવા મળે છે. એના પછી જોઈએ તો વસંત ઋતુ ચૈત્ર અને વૈશાખ મહિનામાં જોવા મળે છે. એના પછી આવે છે ગ્રીષ્મ ઋતુ, તો એ જોઈએ તો જેઠ અને અષાઢ મહિનામાં જોવા મળે છે. એના પછી આવે છે વર્ષા ઋતુ, જે શ્રાવણ અને ભાદરવા મહિનામાં જોવા મળે છે. અને એના પછી આવે છે શરદ ઋતુ, જે આસો અને કારતક મહિનામાં જોવા મળે છે. તો આ 12 મહિનાઓનું 6 ઋતુઓમાં વિભાજન થયું. એ સિવાય આ 6 ઋતુઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેને અયન કહેવામાં આવે છે. એક છે ઉત્તરાયણ અને બીજું છે દક્ષિણાયન. હવે સૌથી પહેલાં ઉત્તરાયણ શું છે એ સમજી લઈએ અને એમાં કઈ ઋતુઓનો સમાવેશ થાય છે. તો ઉત્તરાયણમાં જોઈએ તો શિશિર, વસંત અને ગ્રીષ્મ, આ 3 ઋતુઓનો ઉત્તરાયણની અંદર સમાવેશ થાય છે. અને આ ઋતુઓની અંદર સૂર્યનું બળ વધારે હોય છે. એનું કારણ છે સૂર્ય ઉત્તર દિશા તરફ વધારે નમેલો હોય છે, જેના લીધેથી સૂર્યની જે ગરમી છે એ પૃથ્વી તરફ જલ્દીથી આવે છે. એટલે વાતાવરણમાં ગરમી ખૂબ વધારે રહેલી હોય છે. એના લીધેથી જે પણ વાતાવરણમાં જલિયાંશ ભાગ રહેલો છે એનું શોષણ વધારે થાય. એ સિવાય શરીરની અંદર પણ જે દ્રવ ભાગ રહેલો છે એનું શોષણ ખૂબ જલ્દી થતું હોય છે. એટલે સ્વાભાવિક રીતે આ ઋતુની અંદર શરીર કૃશ થવા લાગે છે અને શરીરમાં વૃક્ષતા આવવા લાગે છે. એના લીધેથી આ સમયગાળો જે ઉત્તરાયણ છે એને આદાનકાળ અથવા તો આગ્નેયકાળ પણ કહેવામાં આવે છે, જેમાં શરીરનું બળ જે છે એનો હાસ થાય છે. હવે બીજી વાત કરીએ દક્ષિણાયનની. તો દક્ષિણાયનની અંદર વર્ષા, શરદ અને હેમંત ઋતુ, આ 3 ઋતુઓનો સમાવેશ થાય છે. દક્ષિણાયનને સૌમ્ય અથવા તો વિસર્ગકાળ પણ કહેવામાં આવે છે, જેની અંદર જે સૂર્યનો પ્રભાવ છે, જે સૂર્યની ગરમી છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે અને ચંદ્રનો પ્રભાવ કે ચંદ્રની શીતળતા વધવા લાગે છે. એનું બીજું એક કારણ જોઈએ તો વિસર્ગકાળ જે છે એમાં પ્રારંભમાં વર્ષા ઋતુ આવે છે, જેમાં વરસાદ થવાના લીધેથી વાતાવરણમાં શીતળતા પ્રસરી જાય છે. એટલે સ્વાભાવિક રીતે આ ઋતુ દરમિયાન ધીરે ધીરે શરીરનું બળ, પ્રાણીઓનું કે મનુષ્યનું બળ વધવા લાગે છે. હવે આ 2 ભાગમાં વિભાજન જોયા પછી બીજો એક શબ્દ આવે છે ઋતુચર્યામાં, ઋતુ સંધિ. તો આ ઋતુ સંધિ એટલે શું છે કે જે 2 ઋતુ રહેલી છે એના વચ્ચેનો સંયોજનનો સમય. તો પ્રારંભિક જે ઋતુ છે એના છેલ્લા 7 દિવસ અને એના પછીની આવતી ઋતુ એના પ્રારંભિક 7 દિવસ, એ જે 14 દિવસનો સમયગાળો છે એને ઋતુ સંધિ કહેવામાં આવે છે. હવે એનું મહત્ત્વ શા માટે વધારે છે? કારણ કે જે પ્રથમની ઋતુ છે એનો જે ખોરાક, એનું જે ખાનપાન છે, સંહિતાઓ મૂકી દેલ છે, એનો ધીરે ધીરે ત્યાગ કરવાનો છે અને એના પછીની જે ઋતુ આવે છે એનું ધીરે ધીરે સેવન કરવાનું છે. મતલબ કે અચાનકથી કોઈ પણ એક ખાનપાન છે એને તરત છોડી નથી દેવાનું અને એના પછીની ઋતુનો ખાનપાન છે એને તરત અપનાવી નથી લેવાનું. જો આ રીતે તરત જ જો કરવામાં આવશે તો એના લીધેથી અસાત્મજન્ય રોગો થાય છે. મતલબ આહારનો અચાનક ફેરફાર કરવાથી વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. એ સિવાય બીજો એક શબ્દ આવે છે યમદ્રષ્ટા કાળ. યમદ્રષ્ટા કાળ એ ભારતીય કેલેન્ડરના જે 2 મહિનાઓ છે કારતક અને માગશર, એ બંનેને વચ્ચેનો સમયગાળો છે. કારતક જોઈએ તો શરદ ઋતુનો અંતિમ મહિનો છે અને માગશર જોઈએ તો હેમંત ઋતુનો પ્રારંભિક મહિનો છે. તો આ બંને વચ્ચેમાં કારતકના અંતિમ 8 દિવસ અને માગશરના પ્રારંભિક 8 દિવસ, મતલબ 16 દિવસનો જે સમયગાળો છે એને યમદ્રષ્ટા કહેવામાં આવે છે. તો આ સમયગાળાની અંદર જો વધારે પડતી માત્રામાં આહાર લેવામાં આવે અથવા તો દૂષિત કે અયોગ્ય આહાર લેવામાં આવે તો
તો વ્યક્તિ જલ્દીથી રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. એ સિવાય આ જે રોગો થતા હોય છે એના લીધેથી એનું મૃત્યુ થવાના પણ ચાન્સીસ બહુ વધારે હોય છે. એટલે ખાસ આ સમયગાળા દરમિયાન આહાર બહુ અલ્પ માત્રામાં એટલે ખૂબ નહિવત લેવું જોઈએ. હવે એના પછી વાત કરીએ તો ઋતુઓનું 3 વિભાગમાં વિભાજન કરેલું છે, જે વાતાવરણમાં જોવા મળતું તાડ, તડકો અને વરસાદના આધારે છે, જેને શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણે કહેતા હોઈએ છીએ. જ્યારે પણ ઋતુચર્યાની વાત કરીએ અને એનો શરીર પર પ્રભાવની વાત કરીએ અને એના લીધેથી ઉત્પન્ન થતા રોગોની વાત કરીએ તો એ રોગો કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે આયુર્વેદ પ્રમાણે સમજીએ, આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે સમજીએ. તો જ્યારે પણ ઋતુનો ફેરફાર થાય છે ત્યારે શરીરની અંદર રહેલા જે દોષો વાત, પિત્ત અને કફ એમાં પરિવર્તન થાય છે, એમાં વધારો કે ઘટાડો થાય છે, જેના લીધેથી આપણું શરીર છે રોગગ્રસ્ત થતું હોય છે. તો આ વાત, પિત્ત અને કફ શું છે એ આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો વાયુ એટલે કે જેના લીધેથી શરીરની અંદર અલગ અલગ દુખાવો થાય છે, શરીરની ચામડીમાં વૃક્ષતા આવી જાય છે અથવા તો ચામડી ફાટવા લાગે છે. અને આ જે વાયુથી પીડિત વ્યક્તિ છે અથવા તો એની પ્રકૃતિનો જે વ્યક્તિ જોઈએ તો એનામાં ચંચળતા ખૂબ વધારે હોય છે. કોઈ પણ નિર્ણય લેવામાં એને ખૂબ વધારે વાર લાગે છે અથવા એકથી બીજા નિર્ણયમાં જલ્દીથી પરિવર્તિત થઈ જાય છે. એ સિવાય હવે વાત કરીએ પિત્ત પ્રકૃતિની. તો જે પિત્ત પ્રકૃતિના વ્યક્તિઓ છે અથવા તો જ્યાં પિત્ત દોષ વધારે છે એના લીધેથી શરીરમાં અલગ અલગ જગ્યાએ દાહ, બળતરા જોવા મળે છે. એ સિવાય મુખ ઉપર કે શરીરના ભાગમાં લાલાશ વધારે જોવા મળે છે. એ સિવાય એને એસિડિટી એવા પ્રશ્નો વધારે જોવા મળે છે. અને આ જે પ્રકૃતિના વ્યક્તિઓ છે એમાં ગુસ્સો જલ્દી આવી જતો હોય છે. હવે એના પછી વાત કરીએ કફ દોષની. તો જ્યારે કફ દોષ વધે છે શરીરની અંદર તો શરીરમાં અલગ ભાગમાં ખંજવાળ આવે છે, શરીર ભારે લાગવા માંડે છે, અરુચિ થવા લાગે છે. અને કફ પ્રકૃતિના વ્યક્તિની વાત કરીએ તો આવા વ્યક્તિઓનો શરીરનો બાંધો છે એ ખડતલ હોય છે, મતલબ હેલ્ધી શરીર હોય છે. હવે ઋતુ અનુસાર શું લેવું અને શું ન લેવું એની વાત કરીએ તો સૌથી પહેલાં હેમંત ઋતુથી શરૂઆત કરીએ. હેમંત ઋતુમાં જોઈએ તો ઠંડી ખૂબ વધારે હોય છે અને ચારે બાજુ દિશાની અંદર ધુમ્મસ કે ફેલાયેલો હોય છે. આ સમયગાળામાં સામાન્ય રીતે જોઈએ તો લોકોની અગ્નિ જઠરાગ્નિ ખૂબ વધેલી હોય છે. એનું કારણ એક એ છે કે બહારની જે ઠંડક છે એના લીધેથી આપણા શરીર ઉપરના જે છિદ્રો છે એ સંકોચાઈ જાય છે. એટલે જે પણ ગરમી શરીરમાંથી બહાર નીકળવી જોઈએ એ બહાર ન નીકળતા શરીરની અંદર જમા થાય છે. એના લીધેથી આપણી જઠરાગ્નિ છે એ ખૂબ વધી જાય છે. તો અગ્નિ વધારે છે તો સામાન્ય રીતે દેખીતી રીતે જોઈએ તો વધારે પડતા ગુરુ આહાર મતલબ પચવામાં ભારે આહાર જે પણ હોય છે એ આપણે લઈએ તો બહુ તકલીફ પડી શકે નહીં. તો એમાં જોઈએ તો અલગ અલગ પકવાન, મેથીના લાડુ, અડદના લાડુ છે. એ સિવાય દૂધની આઇટમમાં જોઈએ તો ઘી છે, માખણ છે, દહીં છે, પનીર છે, ચીઝ છે, બટર છે, એનું પણ સેવન કરી શકાય. શેરડીની વાત કરીએ તો ગોળ, ખાંડ, સાકર એનું પણ સેવન કરી શકાય. એ સિવાય મેંદાના લોટની કે બેસનના લોટની વસ્તુઓનું સેવન કરવાથી પણ બહુ તકલીફ પડી શકે નહીં. એ સિવાય જે પણ ખોરાક મધુર એટલે ગળ્યું, પછી ખાટો અને ખારો આ રસવાળો છે એ બધા જ આહારનું સેવન આ ઋતુમાં હિતાવહ છે. હવે આ ઋતુમાં શું ન કરવું જોઈએ અથવા શું ન લેવું જોઈએ એની વાત કરીએ તો ઓછી માત્રામાં આહાર ન લેવો જોઈએ. જો ઓછી માત્રામાં આહાર લેવામાં આવશે તો જે આપણી જઠરાગ્નિ છે જે બળવાન થયેલી છે એને જો પૂરતું ઈંધણ ન મળે, ખોરાક નહીં મળે તો એ આપણા શરીરનો ક્ષય કરવા લાગે છે. એટલે એના લીધેથી આપણું શરીર છે એ દુર્બળ થવા લાગશે. એ સિવાય હેમંત ઋતુમાં થતા રોગોની વાત કરીએ તો ઠંડી ખૂબ વધારે હોય છે. એના લીધેથી વાયુ અને કફ આ બંને દોષો છે એ વધતા હોય છે. એટલે એના લગતા જે પણ રોગો છે એ વધારે થતા હોય છે, જેમાં શરદી,
ઉધરસ, શરીરની ચામડી ફાટી જવી, હાથ પગમાં ચીરા પડવા, એ શ્વાસ એવા રોગો વધારે જોવા મળતા હોય છે. હવે વાત કરીએ શિશિર ઋતુની. તો શિશિર ઋતુમાં હેમંત ઋતુ પ્રમાણે જ લક્ષણો જોવા મળશે. એ જ પ્રમાણે લોકોની અગ્નિ વધેલી હોય છે, એટલે જે આહાર વિહારનું સેવન હેમંત ઋતુમાં કરવાનું છે એ જ આપણે શિશિર ઋતુમાં પણ કરવાનું છે. એ સિવાય વાત કરીએ તો શિશિર ઋતુનો અંતિમ સમયગાળો, મતલબ હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણ મહિનો આવે છે. એમાં જોઈએ તો આપણે હોળીનો તહેવાર આવે છે ફાગણ મહિનાની પૂનમના દિવસે. તો એ દરમિયાન આપણે જે પણ શેકેલી વસ્તુઓ છે, શેકેલા ચણા, મમણા, ધાણી, ખજૂર, એનો ઉપયોગ કરતા હોય છે. તો એની પાછળનું કારણ શું છે? તો જે આ શિશિર ઋતુ છે એમાં ઠંડક ખૂબ વધારે હોય છે અને ગળા પદાર્થોને એ વધારે ખાધા હોય છે હેમંત અને શિશિર આ બંને ઋતુમાં. તો એના લીધેથી શરીરમાં કફ જમા થાય છે. તો એ જો કફ એમ જ રહે અને વસંત ઋતુની અંદર ઠંડક ઓછી થાય અને તાપ વધશે, તો એના લીધેથી ધીરે ધીરે પીગળવા લાગશે અને એના લીધેથી ઘણા કફના રોગો થતા હોય છે. તો એ રોગો ન થાય એની સાવચેતી માટે થઈને હોળીના દરમિયાન જે પણ કફનાશક દ્રવ્યો કહી શકાય, જેમાં શેકેલા પદાર્થો, ધાણી, ચણા, મમરા, એનું સેવન કરવાથી વસંત ઋતુમાં થતા કફના રોગો અટકાવી શકાય છે. હવે એના પછી વાત કરીએ વસંત ઋતુની. તો વસંત ઋતુની અંદર જે પણ હેમંત અને શિશિરની અંદર સેવન કરેલું છે એના લીધેથી કફ વધ્યો છે, તો એ કફ ધીરે ધીરે ગરમીના લીધેથી પીગળવા લાગે છે. એટલે એના લીધે જે કફના રોગો છે એ વધારે જોવા મળશે. એ સિવાય ઋતુની વાતાવરણની અંદર ગરમી વધવા લાગે છે, એટલે શરીરની અંદર ધીરે ધીરે વૃક્ષતા આવવા લાગશે. હવે ખોરાકની વાત કરીએ તો જે મધુર, અમ્લ, લવણ, મતલબ ગળ્યો, ખાટો, ખારો જે પણ ખોરાક છે એનું બહુ ઓછી માત્રામાં સેવન કરવાનું. એ સિવાયનું તીખો છે, તુરો છે અને કડવો રસ છે, આ રસવાળા ખોરાકનું વધારે સેવન કરવાનું છે. એ સિવાય વાત કરીએ શું ન લેવું જોઈએ અથવા તો શું ન કરવું જોઈએ. તો એમાં વાત કરીએ તો જે પણ નવા ધાન્યો છે, મતલબ નવા ઘઉં, ચોખા, એનું વસંત ઋતુમાં સેવન નથી કરવાનું. હવે વસંત ઋતુમાં થતા રોગોની વાત કરીએ તો એ પણ કફના આધારે થતા રોગો, જેમ કે શ્વાસ, શરદી, ઉધરસ, એ સિવાય તાવ પણ જોવા મળશે. એ સિવાય શરીરમાં ખંજવાળ આવવી, ભૂખ ઓછી લાગવી, અપચો, ગેસ, એવા રોગો પણ વસંત ઋતુમાં વધારે જોવા મળશે. હવે એના પછીની ઋતુ છે ગ્રીષ્મ ઋતુ. તો ગ્રીષ્મ ઋતુમાં જોઈએ તો ધીરે ધીરે સૂર્યનો પ્રભાવ વધતો જાય છે, એટલે ધીરે ધીરે ગરમી વધતી જાય છે. એના લીધેથી શરીરમાં વૃક્ષતા પણ વધારે થતી જતી હોય છે અને ખાસ ચારેય દિશાઓ જ્યારે આગથી બળતી હોય એ ટાઈપનું વાતાવરણ ઊભું થયેલું હોય છે. તો ખાસ ગરમીથી શરીરનું રક્ષણ કરવાનું હોય છે. તો એમાં જે પણ ખોરાક લેવાનું હોય છે એમાં જોઈએ તો જેમાં દ્રવ ભાગ વધારે હોય છે, જેમાં જલિયાંશ વધારે હોય છે, એવા ખોરાકનો ઉપયોગ કરવાનો છે. એમાં ગળ્યા ખોરાકો ને જે પણ લિક્વિડ છે એનો વધારે ઉપયોગ કરવાનો છે. એ સિવાય ઠંડક માટે અલગ અલગ પાનકોમાં લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, સાકરવાળું પાણી છે, એનો ઉપયોગ વધારે કરી શકાય. પરંતુ ઠંડકવાળી વસ્તુઓમાં આપણે કોલ્ડ્રિંકનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે એ દેખીતી રીતે ઠંડી છે પરંતુ શરીર માટે એ નુકસાનકારક હોય છે. એ સિવાય ગ્રીષ્મ ઋતુમાં શું ન કરવું જોઈએ એની વાત કરીએ તો જે પણ તીખા, ખાટા અને ખારા વસ્તુઓ, જે પણ પદાર્થો છે એનું બહુ વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ. જો એ કરવામાં આવશે તો શરીરની અંદર વધારે વૃક્ષતા ઉત્પન્ન થશે ને શરીર વધારે કૃશ થવા લાગશે. હવે એના પછી વાત કરીએ આપણે વર્ષા ઋતુ. તો આગળની જેટલી બી ઋતુ ગઈ છે એમાં ધીરે ધીરે અગ્નિનું બળ ઘટવા લાગે છે અને જ્યારે વર્ષા ઋતુ આવે છે ત્યારે અગ્નિનું બળ ખૂબ જ ઓછું થઈ જતું હોય છે. વાતાવરણમાં ચારે બાજુ વરસાદના લીધેથી બાષ્પ ફેલાયેલી હોય છે, એના લીધેથી એ શરીરમાં આવવાથી એક ટાઈપનું
અપચો ઉત્પન્ન થતો હોય છે, જેના લીધેથી એસિડિટીને એવું થતું હોય છે. એ સિવાય જોઈએ તો વર્ષા ઋતુની અંદર શું લેવું જોઈએ? તો જે પણ ખોરાક અગ્નિ વધારી શકે, પચવામાં ખૂબ હળવો હોય એ ટાઈપનો ખોરાક આપણે લઈ શકીએ છીએ. એમાં જોઈએ તો જૂના ધાન્યો, જે જૂના ચોખા છે, જૂના ઘઉં છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે એ પચવામાં હલકા હોય છે. એ સિવાય જે પણ ગરમ ગરમ ખોરાક છે એ લઈ શકાય છે, કે એ પણ પચવામાં હળવો હોય છે. પરંતુ એનો મતલબ એ નથી કે જે આપણે વરસાદ શરૂ થતો હોય છે ત્યારે ભજીયા કે તળીને ખાતા હોઈએ છીએ, તો એનો આપણે બિલકુલ એનાથી દૂર રહેવાનું છે. કારણ કે એ રીતનો ખોરાક લેવાથી, તળેલો નહીં ખોરાક લેવાથી તમારી અગ્નિને વધારે દૂષિત કરશે, તમારી પાચક શક્તિને વધારે નબળી કરશે અને અલગ અલગ રોગો ઉત્પન્ન કરશે. હવે એમાં થતા રોગોની વાત કરીએ તો વર્ષા ઋતુની અંદર મોટા ભાગના રોગો જોવા મળતા હોય છે, જેમાં અલગ અલગ તાવ, જેમ કે ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, કમળો છે, આ બધા રોગો વધારે જોવા મળતા હોય છે. અને એનું કારણ છે વર્ષા ઋતુની અંદર જે પાણી છે એ પણ દૂષિત થયેલું હોય છે અને આહાર પણ દૂષિત થયેલો હોય છે, અને જો એનું સેવન કરવામાં આવે તો એનાથી આ બધા રોગો ઉત્પન્ન થતા હોય છે. હવે એનાથી બચવાની વાત કરીએ તો શું ન કરવું જોઈએ? તો વર્ષા ઋતુમાં ખાસ તો એમાં જોઈએ તો જે પણ નદીનું અથવા તો તળાવનું પાણી છે એનો ઉપયોગ નથી કરવાનો, અને જો ઉપયોગ કરવો પડે એમ હોય તો એને ગરમ કરીને પછી એનું સેવન કરવાનું છે. ખોરાકમાં જોઈએ તો વધારે પડતો ચીકાશવાળો, પચવામાં ભારે ખોરાક બને ત્યાં સુધી નથી લેવાનો. હવે એના પછી વાત કરીએ શરદ ઋતુની. તો શરદ ઋતુની અંદર શરદ ઋતુ માટે કહેવામાં આવ્યું છે રોગાણામ શારદી માતા, મતલબ શરદ ઋતુ એ અલગ અલગ રોગોની જનની છે. મોટાભાગના રોગો શરદ ઋતુમાં જોવા મળતા હોય છે. એનું કારણ છે જે વર્ષા ઋતુની અંદર જે પિત્ત છે શરીરની અંદર સંચય થયેલો હોય છે એ શરદ ઋતુની અંદર ઓગળે છે, શરદ ઋતુની ગરમીના લીધેથી ઓગળે છે. એટલે એના લીધેથી શરીરની અંદર જે લોહી છે એમાં પણ બગાડ થાય છે, અને એના લીધેથી અલગ અલગ રોગો થતા હોય છે. તો એ રોગો ન થાય એના માટે થઈને આપણે શું ધ્યાન રાખવાનું છે? તો એમાં બને ત્યાં સુધી સીધા તાપથી બચવાનું છે. શરીર ઉપર તાપ ન આવવો જોઈએ. એ સિવાય આયુર્વેદમાં અમુક પ્રક્રિયાઓ કીધેલી છે જેનું પાલન કરવાથી અથવા તો એ પ્રક્રિયાઓ કરાવવાથી જે પિત્ત વધેલું છે એનું શમન થઈ જાય છે, જેમાં વિરેચન છે, રક્તમોક્ષણ છે, એ કરવાથી શરીરનું જે પિત્ત છે એ ઘટી જાય છે. એના લીધેથી આ બધા રોગો થતા નથી. હવે એમાં શું ખોરાક લેવો જોઈએ એની વાત કરીએ તો જે પણ ખોરાક પચવામાં હળવો છે એ બધો ખોરાક શરદ ઋતુમાં લઈ શકાય, અને જે પણ પિત્તનો વધારો નથી કરતો એ ટાઈપનો ખોરાક, મતલબ ખાટો, ખારો કે તીખો ખોરાક બાદ કરતાં બધો ખોરાક આપણે આ ઋતુમાં લઈ શકીએ છીએ. તો અહીં આપણે આ અલગ અલગ 6 ઋતુઓ છે એ પ્રમાણે શું ખોરાક લેવો જોઈએ એની વાત કરી. તો અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય ધન્વંતરી. Thank you so much, sir, for your valuable knowledge that you shared with us. I'm sure our listeners will definitely follow your suggested diet and get themselves benefited. Our second speaker is Dr. Sumesh S. Pai. Sir is MD in Kaya Chikitsa and currently working as an assistant professor in the Department of Kaya Chikitsa, IIARH. Sir will share the secret of maintaining health by following the different types of vihar in different ritu suggested by our ancient holy sages. Over to you, sir. आप सबको मेरा प्रणाम। मैं हूँ डॉक्टर सुमेश एसपाई, BMS MD आयुर्वेदा, असिस्टेंट प्रोफेशनल कंसल्टेंट एट इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च एंड हॉस्पिटल। तो हम आज दिखने वाला है ऋतुचर्या। तो ऋतु मतलब क्या? मौसम। चर्या मतलब उस मौसम में क्या क्या करना चाहिए। तो इसके बारे में समझने के लिए 3 विभाग से हम समझ सकते हैं। मौसम मतलब क्या,
और मौसम कैसे होते हैं, उस मौसम है वातावरण में क्या क्या चेंजेस होते हैं, और तीसरा उस वातावरण से शरीर में क्या क्या दिक्कत होता है, तो उसमें हम क्या करना चाहिए। तो इस 3 विभाग से हम देखने वाले हैं। अगले 20 मिनट में हम हर एक करके देखते हैं। तो पहले हम देखते हैं कि मौसम कैसे होते हैं। तो उसमें मौसम कैसा होता है, हमें पता है कि सूर्य के प्रदक्षिणा हमारा धरती करता है। तो जब प्रदक्षिण करता है तो सूर्य दक्षिण दिशा में चलता है, ऐसा 6 महीना, और उत्तर दिशा में 6 महीना चलता है। तो जब दक्षिण दिशा में जब सूर्य चलता है तो शरीर का जो मतलब उस आयन में शरीर का बल बहुत ज़्यादा रहता है। तो हम देखेंगे आगे उसमें क्या क्या होता है। तो ऋतु ऐसा 2 तरीके से डिवाइड होता है, एक उत्तरायण और दक्षिणायन। तो टोटल 12 महीना है। तो 12 महीना 2 महीना एक ऋतु। तो उसमें उत्तरायण में 3 ऋतु आता है, शिशिर, वसंत, ग्रीष्म। तो जब उत्तरायण में सूर्य चलता है तो सूर्य का बल बहुत ज़्यादा बढ़ता है, उसके कारण शरीर का बल बहुत कम होता है। आप लोग देख सकते हैं शिशिर, वसंत, जब ग्रीष्म में आता है, ग्रीष्म मतलब जब धूप के मौसम में हमारे शरीर का बल बहुत थकान फील करता है। और दक्षिणायन में जब सूर्य जाता है तो क्या रहता है, शरीर का बल बहुत बढ़ता है। जैसा दक्षिणायन में आता है हेमंत ऋतु, मतलब जो ठंडी मौसम में शरीर में बहुत बल रहता है। तो ऐसा इस आयन से वातावरण में चेंजेस दिखता है, उसी कारण से शरीर में भी चेंजेस दिखता है। तो आगे देखेंगे उत्तरायण में कौन सा ऋतु, कौन सा मौसम आता है। शिशिर, वसंत, ग्रीष्म। जनवरी 15 से जुलाई 15 तक उत्तरायण है। और नेक्स्ट दक्षिणायन जुलाई 15 से नवंबर 15 तक। तो वर्षा या कि बारिश का मौसम और ठंडी का मौसम सभी दक्षिणायन में आता है। तो दक्षिणायन में शरीर का बल बढ़ते बढ़ते आता है, दिखाई देते हैं। तो इतना हमको अभी तक हमें समझा क्या रहता है, जो मतलब मौसम कैसा होता है समझा। तो हर एक मौसम में अभी देखने वाला है। तो पहला मौसम जो अभी जो चल रहा मौसम है हेमंत ऋतु। हेमंत ऋतु में क्या दिखता है, मतलब हेमंत में इस ऋतु मतलब नवंबर 15 से जनवरी 15 तक क्या है, उसमें चांद का बल, चंद्रमा का बल बहुत ज़्यादा रहता है और सूर्य का बल इसमें कम रहता है। इसलिए वातावरण में बहुत ठंडी महसूस करता है और इसके कारण सौम्य गुण बहुत ज़्यादा है। तो बॉडी में बहुत कूलिंग इफेक्ट आता है। इसलिए इसमें इस ऋतु में हमारा जो ताकत बहुत ज़्यादा रहेगा। तो उसके तो बाहर जो बहुत ठंडी रहता है तो एक चेंजेस दिखाई देता है, हमारे जो त्वचा स्किन के ऊपर बहुत ड्राइनेस फील करता है। तो उस ड्राइनेस से बहुत सारे स्किन की बीमारी होता है। तो इस ड्राइनेस प्रिवेंट करने के लिए क्या करना चाहिए, हर दिन तेल लगा के स्नान करना चाहिए। कौन सा तेल इसमें बहुत बेस्ट है कि तिल का तेल, मतलब तिल, सीसम ऑयल, तिल का तेल, नहीं तो सरसों का तेल लगा के डेली रख के उसके बाद स्नान करना है। और इसके साथ साथ सिर पे भी तेल लगा सकता है। डेली सिर पे भी तेल लगाया तो जो सिर का दर्द भी इसमें कम हो जाता है। तो ऐसा डेली इस ऋतु में तेल लगाना है, तिल का तेल वगैरह। तो इस ऋतु का एक महत्वपूर्ण है कि इसमें बहुत पाचक अग्नि बहुत ज़्यादा बलवान है, क्योंकि जो कुछ खाना हम खाते हैं बहुत आसानी से वो डाइजेस्ट होता है। तो इसलिए इस ऋतु में जो कुछ खाना खा सकता है। और इसी ऋतु में, हेमंत ऋतु में क्या होता है कि ये रात बहुत लंबी है, इसलिए सुबह सुबह जो उठते ही है हम ब्रेकफास्ट कोई इस ऋतु में मिस नहीं करना चाहिए, क्योंकि इसमें पाचक शक्ति बहुत ज़्यादा है। तो भारत का विशेषता ऐसा ही है कि ऋतु के अनुसार से ही उन त्योहार बनाया है। क्योंकि इस जो मौसम में कौन सा त्योहार आता है, दीपावली इस मौसम से आता है। तो दीपावली में हमें सभी पता है, सब लोग मधुर खाते हैं। तो 6 टेस्ट में मधुर ऐसा टेस्ट है, पचन करने के लिए बहुत सारे डिफ़िकल्ट है। तो इस ऋतु में जो मधुर जितना भी खाओ वो डाइजेस्ट करने की ताकत इसमें इस ऋतु में रहता है। इसलिए इस ऋतु में ऐसा त्यौहार भी आया है। आगे देखेंगे तो इस ऋतु में क्या क्या पीने के लिए हम देखना चाहिए। एक गन्ने का रस पी सकता है, दूसरा गर्म पानी और तीसरा गाय का दूध।
इस ऋतु में बहुत लाभदायक करने वाले हैं पीने में। और नेक्स्ट, इस ऋतु में क्या क्या हम पहनना चाहिए, तो उसमें पहनने के लिए वूल का कपड़े और कॉटन के कपड़े सभी लाभदायक है। और बेडशीट कौन सा होना चाहिए, मतलब बहुत दाढ़ा जो बेडशीट रहना चाहिए। और सिल्क का भी बेडशीट और क्लॉथ्स बहुत क्योंकि सिल्क और वूल में बहुत गर्मी, शरीर को गर्मी देते हैं, तो इसलिए ऐसा कपड़ा और ऐसा ब्लैंकेट्स सब हम इस ऋतु में यूज़ करना चाहिए। और इस ऋतु में दूसरा, अगरू का लेप, अगरू का जो प्लांट्स उसका पाउडर बना के शरीर में बहुत गाढ़ा लेप लगाना है। और ऐसा एक आधे घंटे लगा के रखा तो जो शरीर में जो गर्मी रखने के लिए लाभदायक होता है। तो इस ऋतु में और भी बताया है कि थोड़ा धूप लगना चाहिए, 10-15 मिनट धूप, मतलब बहुत ठंडी है, ठंडी से वो जो दिक्कत जाने के लिए इसमें धूप लगने के लिए इस ऋतु में बताया है। और घर के अंदर भी ऐसा गर्मी रखने के लिए जो चीज़ इसमें रखना चाहिए, कुछ ऐसा व्यवस्था रहना चाहिए। और इस ऋतु में घर के अंदर भी जो चप्पल पहनना चाहिए, क्योंकि हम क्लिनिक में देख सकता है पैर में बहुत ड्राइनेस, बहुत सूखापन रहता है, क्रैक रहता है पैरों में। तो इसलिए पैर में ऐसा बीमारी नहीं होने के लिए हर दिन जो चप्पल पहनना भी इसमें लाभदायक रहता है। तो ये सब इसमें कौन सा बीमारियां रहता है, जो एलर्जी बीमारियां, सांस लेने का, सूखी खांसी इस ऋतु में दिखता है। और स्किन का बीमारियां, और शरीर में बहुत हेवीनेस भी फील करता है। तो इस बीमारियां भी इस मौसम में ज़्यादा दिखता है। तो उसमें दवाई अश्वगंधा, गुडुचि और तूप का सभी दवाई इसमें बहुत लाभदायक रहता है। तो ऐसा हमको एक ऋतु के बारे में समझा। तो दूसरे ऋतु में जाएंगे। तो दूसरा ऋतु का नाम है शिशिर ऋतु। शिशिर ऋतु जनवरी 15 से मार्च 15 तक के टाइम पे आता है। तो इस ऋतु में भी हमारे शास्त्रों में बताया है, जैसा हेमंत में किया हुआ सभी जो है इस ऋतु में भी करना चाहिए, क्योंकि इसमें ठंडी भी रहता है और थोड़ा ड्राइनेस, मतलब सूखापन इसमें ज़्यादा रहता है। तो इसलिए सेम जो हेमंत में किया, उस ऋतु में किया, इस ऋतु में भी सेम करना चाहिए। आगे जाएंगे, तीसरा है वसंत ऋतु। मार्च 15 से मई 15 तक रहता है। तो इसमें हमें पता है फूलों सब खिलते हैं। तो थोड़ा ठंडी से जो क्या है गर्मी शुरुआत हुआ है। तो क्या है, ठंडी से जब गर्मी शुरुआत होता है, जो ठंडी से जो बर्फ़ को जब मतलब गर्मी आते हैं तो बर्फ़ क्या होता है, वो पिघलता है। ऐसा ही शरीर में हमारे शास्त्र में शरीर में वात पित्त कफ दोष ऐसा बोलते हैं। इसमें कफ दोष बहुत ज़्यादा इसमें रहता है। कफ दोष जब बढ़ते हैं तो शरीर में बहुत आलसीपना सभी महसूस करते हैं। तो इसलिए इस ऋतु में हर दिन एक्सरसाइजेस अच्छे से करना चाहिए। और साथ साथ जो कफ चिकनापन बहुत रहता है शरीर में, तो इसलिए वो निकालने के लिए औषधियों का जो पाउडर चूर्ण करके लगाना चाहिए। तो कौन सा चूर्ण है, कर्पूर का, चंदन का, कुमकुम का, अगरू का, ये सभी चूर्ण स्नान करने से पहले लगा के, गाढ़ा लेप करके लगा के उसके बाद स्नान करना चाहिए। ऐसा बहुत लाभदायक रहता है। तो इस ऋतु में मतलब गर्म पानी का प्रयोग ज़्यादा करना चाहिए। पानी बस स्नान करने के लिए भी और पानी पीने के लिए भी गर्म बहुत होना चाहिए, क्योंकि जब कफ दोष ज़्यादा रहता है तो जो पाचन का बीमारियां इसमें बहुत ज़्यादा है। पाचन शक्ति थोड़ा कम रहता है। तो पाचन शक्ति जो हम बोलते हैं अग्नि बताता है। तो इसलिए जो गर्म जो पानी जाता है तो पाचन शक्ति बढ़ाने के लिए इसमें बहुत लाभदायक रहता है। तो और पानी पीने के लिए कौन सा मतलब पाचन शक्ति बढ़ाने का जो दवाई यहाँ मतलब ऐसा पानी पिया, जैसा अदरक का पानी, चंदन का पानी, मुस्ता का पानी सब पिया तो वो पाचन शक्ति बढ़ाता है। साथ में जो शहद और मैंगो का जूस और शरबत, ये ग्रेप्स का शरबत सभी पिया। तो इस ऋतु में शेक नहीं पीना है। मतलब कौन सा भी ऋतु में शेक नहीं पीना है। शेक क्या होता है, फ्रूट्स और दूध मिलाता है, तो वो विरुद्ध है, ऑपोजिट गुण है, इसलिए वो शरीर में बहुत नुकसान करेगा। इसलिए कभी भी शेक नहीं पीना है। जूस पी सकता है, जो प्योर जूस, उस फ्रूट्स का जूस निकाल के पी सकता है। तो ऐसा जूस भी इसमें लाभदायक है। और इसमें
दांत का बीमारी और माउथ का बीमारी बहुत ज़्यादा रहता है, इसलिए हर दिन सुबह इस ऋतु में तिल तेल जो गले में रह के बहुत अच्छे से गार्गल करना है। तो एक 5 मिनट ऐसा गार्गल किया तो शरीर दांत का भी बल बहुत बढ़ता है, टेस्ट बहुत अच्छा होता है। तो ऐसा उसको कवल ग्रह बोलते हैं, ऐसा डेली करना चाहिए इस ऋतु में। और शाम के टाइम में जब गार्डन में घूमना सभी कफ का शांति के लिए बहुत लाभदायक है। और इस ऋतु में क्या नहीं करना चाहिए, दिन में नहीं सोना चाहिए, क्योंकि दिन में अगर सोने से कफ दोष बहुत ज़्यादा बढ़ता है। तो कफ नहीं बढ़ना चाहिए, ऑलरेडी इस ऋतु में कफ बढ़ा है, तो इसलिए इसमें दिन में नहीं सोना है। और इस ऋतु में कौन सा बीमारियां दिखा सकता है, जैसा पचता नहीं है, ऐसा इनडाइजेशन और सर्दी, ऊपर आना, खाना जो खाया वो बाहर निकलता है, और लूज मोशन का बीमारियां और इन्फेक्शंस डिसीजेस और बुखार सभी इस ऋतु में दिखता है। तो इसमें दवाइयाँ जैसा हरदा, पिपली और शूंठ का दवाइयाँ सभी बहुत लाभदायक इसमें इस ऋतु में दिखता है। तो इसमें हमारे शास्त्र में बताया है पंचकर्मा ट्रीटमेंट क्या है। वमन और नस्या, वमन अर्थात जो दवाई दे के जो उसमें सर्दी करते हैं, वोमिटिंग करवाते हैं, तो एक वमन है। दूसरा नस्य, नाक में तेल सब डाल के नाक का जो कफ को भी बाहर निकालने के लिए लाभदायक है। तो ऐसा इस ऋतु में ट्रीटमेंट प्रोटोकॉल में करते हैं। तो नेक्स्ट है ग्रीष्म ऋतु। ग्रीष्म मतलब हमें पता है धूप का मौसम में मई, अप्रैल, मई, जून उस वक्त में तक इसमें बहुत गर्मी रहता है। तो गर्मी का मौसम में क्या रहता है, इसमें सूर्य बहुत बलवान है। सूर्य बलवान होने के कारण शरीर के जो जलीय अंश पूरा वो सूर्य लेता है, इसलिए जलीय अंश बहुत कम इसमें रहता है। तो उसके इसलिए हम 2-3 चीज़ इसमें याद रखना चाहिए। इस ऋतु में सफ़ेद कपड़ा पहनना चाहिए। सफ़ेद कपड़ा क्यों पहनना चाहिए, जैसा कि जो धूप से जो ज़्यादा जो जलीय अंश शरीर से निकालने के लिए ताकत कम रहता है जब ये सफ़ेद कपड़ा तो पहना तो ऐसा कपड़ा। और जो पानी जलीय अंश कम रहता है और ठंडा पानी पीना चाहिए। ठंडा पानी मतलब कोल्ड ड्रिंक्स नहीं, कोल्ड ड्रिंक्स में केमिकल्स रहता है। तो कौन सा पानी पीना चाहिए, मटके का पानी बहुत ठंडा रहता है, वो मटके का पानी लेना चाहिए। और जो ग्रेप्स का जूस इसमें पी सकता है। और इस ऋतु में बार बार ऐसा स्नान भी करने के लिए बताया है, क्योंकि बाहर बहुत धूप है, तो इसलिए वो बार बार स्नान भी इसमें बहुत लाभदायक देने वाला है। नेक्स्ट, जो इस ऋतु में रात को नींद मिलने के लिए बहुत, मतलब धूप के मौसम में बहुत रात को नींद मिलने के लिए बहुत मुश्किल रहता है। तो रात को भैंस का दूध शक्कर मिला के ऐसा चांदनी के रोशनी में रख के वो दूध पिया तो रात का नींद मिलने के लिए बहुत लाभदायक रहता है। तो इस मौसम में, धूप के मौसम में कौन सा बीमारियां दिखता है, जैसा दखापन जल्दी दखता है, क्योंकि जलीय अंश बहुत कम रहता है, इसलिए दखता है। रात को नींद नहीं मिलता, ऐसा बीमारियां हैं। और पेशाब में भी बहुत मुश्किल, ऐसा भी दिखता है। और आंख पैर में फोड़नियाँ सभी इस ऋतु में दिखाई देता है। और इसमें दवाइयाँ जैसा सारीवा, सदावरी, ऐसा दवाइयाँ बहुत लाभदायक है। इतना बोल के नेक्स्ट जो मौसम है वर्षा ऋतु। वर्षा मतलब बरसात। तो इस मानसून जब ऋतु में क्या होता है, मतलब धूप से बाद में बारिश आ गया है, तो बारिश में शरीर में क्या रहता है, जब शरीर में वात का दोष बहुत ज़्यादा रहता है, बाहर ठंड है और ड्राइनेस भी बहुत शरीर में लगता है, तो उसके कारण वात बहुत बढ़ता है। तो वात बढ़ने में क्या वात अगर शरीर में बढ़ता है तो कौन सा बीमारियाँ इसमें दिखाई देते हैं, जैसा घुटने का दर्द, हर जॉइंट्स में पेन, शरीर में पूरा दर्द और नस का सभी बीमारियां इसमें दिखाई देता है। तो इसमें दवाइयाँ तुलसी और रासना दवाइयाँ सभी इसमें लाभदायक है। और इस ऋतु में एक जब बारिश के ऋतु में कैसा रहता है, कभी कभी बहुत भूख लगता है, कभी कभी कम भूख लगता है, क्योंकि जब ये जो पाचन शक्ति बहुत इर्रेगुलर है, विषम अवस्था में है, तो वो पाचन शक्ति ठीक
करने के लिए, जैसा मूंग के जो सूप बना सकते हैं, जो धान्य के सूप इसमें बहुत लाभदायक है, ऐसा पी सकता है। और पंचकोल मिला के, जैसा पिप्पली पिप्पली मूलम, चव्य चित्र का नागर, मतलब शुंठी पिप्पली ऐसा सब बना के पानी उबाल के वो पानी पिया तो पाचन शक्ति अच्छा करने के लिए वो लाभदायक है। और ये अंगूर का जो शरबत पीने के लिए इसमें बताया है। और जो पानी पीना है तो कुएं का पानी इसमें बेस्ट बताया, क्योंकि उसमें प्योर रहेगा, तो इसलिए कुएं का पानी पीने के लिए इस ऋतु में बताया है। और इस ऋतु के बाद जो लास्ट ऋतु है तो शरद ऋतु। शरद ऋतु मतलब सितंबर 15 से नवंबर 15 तक। शरद ऋतु में एक नेचर है कि बारिश के बाद तुरंत क्या आया है, इसमें धूप आया है। तो इसमें बहुत डेंजर सीजन है। बारिश के बाद धूप जब आते हैं तो क्या होता है, तो जब शरीर का पित्त दोष ऐसा है, पित्त भी बहुत बढ़ता है। शरीर का पित्त, जब शरीर का पित्त बढ़ता है तो क्या क्या दिखाई देता है शरीर में, तो इसमें बताता है शरीर रोगाणाम शरदि मादा। शरद ऋतु रोगों में, डिसीज मतलब बीमारी करने में उसमें माँ है इस ऋतु, क्योंकि ठंडी के बाद तुरंत धूप आया तो पित्त बढ़ा के, पित्त क्या क्या करता है शरीर में पूरा ऐसा जलन महसूस करता है और बहुत सारे पसीना निकलता है और बहुत सारे फोड़नी निकलता है। स्किन डिसीजेस, जब चर्म रोग बहुत सारे इस सीजन में दिखता है। और लिवर की बीमारियां इसमें दिखाई देता है और एसिडिटी, ऐसा सभी इन बीमारियां इस ऋतु में दिखाई देता है। तो दवाइयाँ कौन सा इसमें लाभदायक है, जैसा आंवला, कमल का दवाइयाँ, चंदन का दवाइयाँ और घी, तूप, इसमें तूप खाने में लेना और जो दवाई में ऐड करना इसमें बहुत लाभदायक है। तो पीने में क्या क्या होना चाहिए, गन्ने का रस पी सकता है, दूध पी सकता है, जैसा धनिया का पानी इस ऋतु में पी सकता है। और रात को ऐसा बताया है क्या चंदन और उशीर कर्पूर का सभी लेप शरीर पे लगा के चांदनी की रोशनी में बैठना है तो थोड़ा शरीर इतना कूल हो जाए, क्योंकि शरीर में इतना पित्त बढ़ गया है। पित्त शांत करने के लिए ये सभी बहुत लाभदायक रहता है। तो इसमें इस ऋतु में क्या क्या नहीं करना चाहिए, दिन में नहीं सोना चाहिए, क्योंकि वो पित्त बढ़ने के लिए भी मुश्किल होता है। और ज़्यादा धूप में नहीं जाना चाहिए। ठंडी का सीजन में बताइए धूप में जाना है, पर इस शरद ऋतु में धूप में नहीं जाना चाहिए, पित्त ज़्यादा बढ़ता है। बहुत खाना इसमें नहीं खाना चाहिए और ज़्यादा नमक का प्रयोग और मसाला का प्रयोग इसमें नहीं करना चाहिए, क्योंकि ये सभी पित्त ज़्यादा करने वाला है, पित्त से और बीमारियाँ बढ़ता है। तो इसमें कौन सा पंचकर्मा ट्रीटमेंट करना चाहिए, तो पंचकर्मा मतलब जो विरेचन और रक्तमोक्षण। विरेचन मतलब औषधियाँ दे के पेट साफ करने के लिए जो दवाइयाँ देता है, और दूसरा रक्तमोक्षण मतलब खून, जो दूषित खून है उसको निकालने के लिए कई तरीका है। उसमें लीच, जोंक लगा के उसमें दूषित रक्त निकलता है। ब्लड डोनेशन सब करते हैं इस ऋतु में, तो बहुत लाभदायक है। तो इतना बोल के जो ये 6 ऋतु क्या हमने देखा, तो उसके 6 ऋतु से वो चेंजेस हम देख के क्या क्या मौसम में चेंजेस होता है, तो उस मौसम से समझना चाहिए इस ऋतु चेंज हुआ है तो शरीर में वो चेंज दिखाई देता है, तो उसमें हम हर ऋतु में पालन करना है। तो ऐसा एक कहावत है, प्रिवेंशन इज बेटर दैन क्यूर। तो हमें इसके बारे में पता है इस ऋतु में ऐसा होने वाला है, तो हम ऐसा प्रिवेंशन किया तो हमें ऐसा कुछ बड़ी बीमारी कुछ होने वाला नहीं है। तो ऐसा सभी इस वेबिनार से आप लोगों को हर ऋतु में जो कुछ करना है वो सभी पालन, मतलब जो वातावरण में होता है तो उसको बैलेंस करने के लिए हम अच्छे से जो उसका ऋतुचर्या का पालन किया तो बहुत सभी स्वस्थ रहेंगे। तो ऐसा एक प्रार्थना से मैं आपके धन्यवाद बोलता हूँ। धन्यवाद। Thank you so much, Dr. Sumesh, for letting us know the various lifestyle changes one should follow during different seasons. With this, we have come closer to the ending part of our webinar. I will end this up with one of the famous quote by Bethany Frankel: "Your diet and your lifestyle is your bank accounts." Good choices of both are good investments, so choose it very nicely. Thank you all and Jai Janardhan.